જો 3 વાગ્યા છે. મમ્મી આવી બટું આ શોકો મારા મમ્મીને બોલાવજો તો શું કીધું આ તો બાને જઈને આવ્યા છે તો એ ઊંઘ્યા છે બા એમને અને આ છોકરોમાં જો તાર મમ્મી બોલતા કે સ્વેટર લાયા કે જો મારે તો પર જ લાયા ને હજુ શું કરવાનું આમાં તો 6,000 લખ્યા હા તાર 6,000 નું સ્વેટર આવી લે મુઠ્ઠીમાં એવું કાપડ હાજો ચેવું આમ તો મસ્ત અને આ છે શાકભાજી છે અને ગોપીબેન કડી સિલેક્શન સાડીની દુકાન ખોલી છે ને તો મમ્મીને અહીંથી હાડીઓ લાયા છો અમારા ગામનું કદાચ કોઈ જીવ ના હોય જીવ લે હાર કાપેલ છે થારે લાઈન જો એક અમારા ગામનું કોઈ જીવ ના હોય જે ખબર નહીં પણ અમે જઈએ ગોપીબેનના તો સાડી લેવા એટલે કિંજલનું હાટો સાડી અને સ્વેટર આ સફરજન હ શેકોડા હ અને આ મોસંબી હ શું ખાવાનું તાર બોલ જો એમ કહે છે કે મારે આ બધું ખાવું તે ખોલ્યું ને હવે એટલે ખોલાઈને હવે ભાઈ કે પાઇનેપલ ખાવું એમ કે હા અને આ હેરો લાવી હે મમ્મી તૈન જોડકા નહીં હા અમારા ગામમાં એક કુંભારની સોડી હે ને એટલે પ્રજાપતિ એટલે એમ કે એને ભેટ આપવા લાયા છે તો લગ્નમાં ભેટ આપવા લાયા હા મમ્મી તો હેરો એની 2 બોનો ને એક જોડ મારી હા અને સરવટિયા જો આ બે હે ને હેરો હા 3 અલગ અલગ ડિઝાઇન લાવી હમ તો મમ્મી ડિઝાઇન તો 3 હારી હા અને આ સરવટ પછી બીજું કે એટલે ગાય સીમો એવું કે એમાં ગાય એવું કે જે સોડિયા ને કુંભારીના મમ્મી પપ્પા નહીં તો એમ કે અમે પ્રેમથી હરખથી જ લઈ લઈએ હે મમ્મી એમને પૂછવા જતી તમારે વાહણ કે જે લેવું હોય પણ એ મમ્મા એમને બધું લઈ લીધું હા કે અમારે બધું લાવી દીધું અને એના મમ્મી બધું વળી હા તો અમે એવું નહીં કે આ ભેટ આલીને પછી આપણને રિટર્ન પાછું આલો એવી આશા અમે નહીં આપતા બસ ખાલી અમે હરખથી લઈ લઈએ છોડીને એમને તો ના જ પાડી હતી પણ તોય મારા પપ્પા કહેતા હતા કે લઈ આલી એટલે આજ મમ્મી પપ્પા બે કડી લેવા જતા એમને બધું ઘણું લીધું છે અને જરૂરી નહીં પણ અમે હરખથી આલીએ એમ આ 2 જોડે જો ને આવી લાગે છે હેરો યાદું તે ખખડે છે પણ મને ઓછી ગમાવી મેં પતલી હેરો કીધી હતી હવે અમે ચા પાણી કરી લઈએ મમ્મીને 3 ના શેડોલી ચા પીવા જો આ બધું શાકભાજી છે સમેટ આમ જો આ બંકો અમારો છે મારા ફઈના ખાટલા હું ઊંઘું છે ચા પીધો બટું જો એક જ હાલી એક જ આ બધા ના બગડાય બાસ્કેટમાં ચોંટું મારા હોદન કોડ એ મારા ફઈના ખાટલા મેં ઊંઘવું છે એમ કે એમ હેરો ચા પીવામાં તો ભૂખ લાગી ગાય ચલો ચા નાસ્તો કરી લઈએ તો પછી મળી આવજો પતિની છોડીઓ માટે મમ્મી હેરો લાવીને આપવા માટે એ છોડીની જોન હોજે આવે તો નૂતરું હોય તો પેલા વાણંદ આવે ને કહેવા આવ્યા આરા કર્મ જશ કાકા એટલે હોજે જોન આવવાની છે ને તો એ કહેવા આવ્યા છે એ પેલા ભાઈ કહેવા હોજે પેલી કુંભારની છોડીઓ પહેણાઈ કે આપણે બહાર હેરો લાવી હતી ને એ હાલવા જવાનું પછી ખાઈ લેવાનું તું ખાવા જાય શું ખાય પણ સીસી ખીચડીનું કે ખીચડી શું ખાય ખીચડી ખાય એમ કે મારો બંકો છે ખીચડી ખાય વાય તો જો કોક લેવા જાય હું એમ કહેવા દીક્ષિત કે અમે દર્પણમાં જોઈને વિડીયો બનાવીને એટલે આ દર્પણમાં વિડીયો પાડશું બીજું દર્પણ આવી છે પણ જો કે અમે લાઇટ ચાલુ એટલે હું નહીં દેખાવું જો એ મને કે પેલો ને શોર્ટ વિડીયો બનાવીએ ને જો નહીં બકો એ પછી બનાવીએ છીએ પણ વાગવામાં 4 વાગી ગયા હા બનાવી હોય આપણે તો અમારે ચા નાસ્તો હજુ બાકી છે ગાઈસ ખબર નહીં હું બનાવીશું આ બેન કોક બનાવે છે રસોડા વડા અને મેથીની પૂરીઓ છે હજુ તરવાનું ચાલુ જ છે જો આ થોડી યાદ તો સાદી કરી અને ફ્રેન્ચ ફ્રાય બનાવશે દીક્ષિતની તાર શું ખાવાનું પૂરીની ફ્રેન્ચ ફ્રાય અને આરી પૂરીઓ બનાવીશ મેંદાની છે એટલે પેલી કડક પૂરી આવે ને મેંદા મેથીની
વડા બને છે, ચા પીવાનો બાકી છે. આ બંકાને અમારે પીવડાવી દીધો ચા, અમારે બાકી છે પીવાનો. એટલે ચા નાસ્તો કરી લઈએ. એકાદો શોર્ટ વિડીયો બનાવી દઈએ દીકરીને બે. હેડો ગાડી બતાવશ જો પાછો કોયું બટું તારું. હેડો અમે આપણે વિડીયો ઉતારી. હેડો જો કોક લેવા જાય હું એમ કહે દીક્ષિત કે અમે દર્પણમાં જોઈને વિડીયો બનાવીને એટલે આ દર્પણમાં વિડીયો પાડશું. બીજું દર્પણ આવી છે પણ જો કે અમે લાઇટ ચાલુ એટલે હું નહીં દેખાવું. જો એ મને કે પેલો ને શોર્ટ વિડીયો બનાવીએ ને જો નહીં બકો એ પછી બનાવીએ છીએ પણ વાગવામાં 4 વાગી ગયા. હા બનાવીએ હોય આપણે તો અમારે ચા નાસ્તો હજુ બાકી છે ગાઈસ. ખબર નહીં હું બનાવીશું. આ બેન કોક બનાવે છે રસોડા વડા અને મેથીની પૂરીઓ છે. હજુ તરવાનું ચાલુ જ છે જો. અને ફ્રેન્ચ ફ્રાય બનાવશે દીક્ષિતની. તાર શું ખાવાનું? પૂરી નહીં ફ્રેન્ચ ફ્રાય. અને આરી પૂરીઓ બનાવીશ મેંદાની છે એટલે પેલી કડક પૂરી આવે ને મેંદા મેથીની. વડા બનશે, ચા પીવાનો બાકી છે. આ બંકાને અમારે પીવડાવી દીધો ચા, અમારે બાકી છે પીવાનો. એટલે ચા નાસ્તો કરી લઈએ. એકાદો શોર્ટ વિડીયો બનાવી દઈએ દીકરીને બે. હેડો ગાડી બતાવશ જો પાછો કોયું બટું તારું. હેડો અમે આપણે વિડીયો ઉતારી. હેડો જે પેલા લગ્ન હતા ને લગ્ન એ પ્રજાપતિના છોડીને રાતે જ બનાવી છે. તો મમ્મીના જો આ બાજુ ચા ઉકળવા મૂકી દીધો ને ઇલાયચી પાવડર નાખ્યો છે. પણ મમ્મીના જે પ્યોર થાય ને ગોભેલ એમના ગોમની જે હા ને એમના ફઈના પોણિયાના જોન આવી છે. ફઈના પોણિયા જોન લઈને આવ્યા ગોભેલવાળાને. એટલે એ લોકો તો આવા જ બધા બહુ બધા મહેમાન ઉપર બેઠા હશે આસપાસ 25-30 જણા મહેમાન હશે. ખાઈ પીને એમ તો બધા ઉપર કાલે જ કચરા બધું કરી દઉં બધું સાફ સફાઈ કરી હતી એટલે અરે ના બધું લઈ લઉં પાછી બદલી નાખી. હા ભાઈ બદલી કાઢી. કલ્પેશ કેટલા આ તો જોઈએ હવે સ્ટેટસ કલ્પેશ મોહમ્મદ નંબર હા મમ્મીને લગી આપણે ચાલો કરતો દીકી વગર હા એક માર વગર ચાલો ના જોઈ નહીં લેવા ના લેરાય ના હોય ના રવા દે ના હોય જોઈ હેરો તો રમકડા કોઈ લે લે આપણો એક ચાતુ મોબાઈલ આલે રમનો ગુડી મારો સાથ બોલે ને હા ત્રીજા માળે રૂમ ને બધું બનાવ્યું છે. જો આ બંકો હજુ રમત જાય છે. અડધા યાદ ને અડધા ફોટો પાડવા જો હા જો એ તો મહેમાનને મેલવા જાય હજુ પેણ હંતકમાં ફઈને ઘરે જવાનું બધાને જો હા જો લે હેડો મોજા રહી ગયા કોણ કે હા આવજો હો રમી બધો ના હોય ના બધો ના હોય ના હોય અરે મમ્મી તો મમ્મી મૂકવા જાય બધા એ મમ્મી પાછી આવ તું બંકો મેડે છે અને અમે એ મહેમાન મારા મમ્મી મારા મમ્માની છોકરી બે જ છે એટલે ભાઈ ભત્રીજી એમને બધા પાસે એક પણ મહેમાન ગતિ ચા પાણી કરવાના બંકો જો મોરમોર હેડ્યો છે. હવે અમે જઈએ જો આ એમનું હંતોકનું ઘર છે. એ બંકાનું બાઇક મૂકી અને મમ્મી એને પાછળ રમાડે હંતાડે અમે જઈએ બોરે ખેતરમાં પૂણા ચેર થયા છે દોગે ભેગી કરવાની હંતા એટલે પણ હંગાત થઈ જાય તો નહોતું થાય એટલે જો પપ્પા પેલા કરે છે ને કિંજલ જઈ જવા અમે ખેતરમાં આવી ગયા છે અને પપ્પા અને કિંજલ મોર હું પાછા બસ આ બાજુ દોગે બાકી છે હવે બાજુ જઈ શકતો જા પપ્પા આમ જાય હા અને ભાગ્યા બધા તો ખૂણામાં બેઠા છે બાપા ને પાપા વાવણી લાઈન મૂકી દીધું આયા તાણા ડોગે લીલી હતી જો
તો હવે હુકાણી દિવાળી જાય ને દર વખતે તો દિવાળી લેવાઈ જાય ડોકે આઈ ઢગલો વળ્યો વચ્ચે વચ્ચે તો ગઠ્ઠા પડી ગયા આટલા આ બધો બાકી નહીં આવે એટલા જ ગઠ્ઠા પડે બહુ ના પડે આરે ઢગલો ભરવાનો હવે હરગાઈ દેવાનો આ તો અલીમ ભરવાનું છે અને લીલું પડતું હતું કટરવાળા આવતા નતા હા આવું કરશે આમ તો આવું વાટીને કરશે ગઠ્ઠા બનતી દે પપ્પા ટેટકર લઈને આવે એ તો અલી નાખવાનું લેપા નથી જશે જો એક તો પીલા તો જો આ બાજુ કેવા ઉડાડે ચાલતી પેલો શેડો ચાલ ના તો હવે એક ખેતરની ડોગેર ભરી દે ડોમ ચાયા ડે બોરવાળા ખેતરમાં એટલે બધું બોર જ કહીએ અમે કે બોરે જવાનું એમ પછી યુટ્યુબ વાળાએ ભરવું જ પડે ને તાણ યુટ્યુબ વાળા ખેતી હોય તો ગીરવે થોડી મુકાય અમે અમારે 12 મહિને બાવા બોલા બરાબર એટલે 12 મહિને એકાદ બે વાર આવીએ જો આપણા બોરનું નાળચું પાણી ટપક આ બધું વઘાર્યું કેવું કોક કહેવાય ખબર નહીં આમાં ડોગેર જ છે તો પેલી મોટી મોટી એ હોય ને હજુ આપણા ઈંટો પડી છે ને ઈંટો એનો શેડ કરવાનું બાકી છે જો વાવણીઓ અહીં આવી ગયો છે અને જો બૂઢો ગઠ્ઠા બનાવ્યા આપણે આવા ગઠ્ઠા પાડવાના એના બહુ નહીં 12 મહિને તો આવવું પડે ને અમે તો એક કંકોડા વેણવા આવો આ વાવણીઓ કલતી ઘરે નડતું હતું ને ત્યાં મિલ દીધું જો આ છે આપણો બોર જે નવા મિત્રો હોય બ્લોગ જોતા હોય જોઈ લેજો આ આપણો બોર ખેતર અને પેલી બાજુ બીજા ખેતર હા આ રહ્યું આપણું પપ્પાને ત્રણ ભાઈ જોયેલું હોય પપ્પા ઘરે જતા ને તે પાણી લાયા ઠંડુ પાણી અને પેલા મારા કાકા હા ને ભાગ્યા કાકા એમના માટે ચાલાયા જો ટોલી ભરાઈ જઈ છે ને એ લોકો મોદવાળા છે હા શીખતે આ કમ્પ્લેટ ટોલું ભરાઈ ગયું જો હવે તો અમારે ને આટલી ડોગેની કોથરીઓ ભરવાની છે એટલે અમે કોથરીઓ ભરી આ જો કોથરીઓ લાવેલી આ ડોગે આ ઠંડુ પાણી પપ્પા ભાગ્યા ને આપણા નરેશ કાકા એમને તો ગરમ પાણી પડ્યું ઘરનું લાવ્યા હતા એ તો કે ઠંડુ લેતા હતા પપ્પા લાવ્યા છે તો હવે પાણી પીને ફટાફટ આટલું ભરીને ઘર ભેગા થઈ ગયા મમ્મી દીક્ષિતને બેન એકલાને ઘરે મૂકીને આવ્યા એટલે હે બહુ ઠંડુ હા જોયા છે વાત થઈ જાય ઈમડી ડોગે ના ખવાય ગઈશ જે નવા મિત્રો જોતા હોય જોઈ લેજો આ છે આપણો બોર ખેતર આ બધું આપણા પપ્પાના ત્રણ ભાઈ ને બધું એમનું હા આ બાજુ બીજું ખેતર પછી આમ બીજું ખેતર તો પણ અમે રોજ નહીં આવતા ઘણા લોકો આગળના કેમેરાથી જોતા તો ઘણા લોકો લાઈવમાં કહેતા કે તમારા ખેતર છો તમે જવું છો હવે તો જવું જ પડે ને ચો જઈએ તાણા આમ જ આપણે મગ કરે હતા ને તો એક મગ વેણવા હતા એ પછી અમે કંકોડા વેણવા હતા અમે ડોકે લેવા આવ્યા પછી હવે પાછા 1000 કરશે કેવું કોઈ કરે ને તો પાછા પૂરા ભરવાના વાળું હોય એટલે બહુ નહીં આવતા અમે હવે ચોમાસામાં આવવાનું થશે લા પાણી પી લઈએ જો હેડે સવા ભાઈ ઘરે ટ્રેક્ટર લઈને જે ભાઈ લોટ પેલું કટરવાળા હોય ને એમનું ટ્રેક્ટર છે ઓવે ઘરે જઈને નાવ આ બાજુ આવતી રહે આ છે શીખર શું હાર્યું એવું જ લાગે ગઠ્ઠા મેળવા આવવાનું હોય આ ગઠ્ઠા મેળવાના પેલું કટર અમે ફરી લાવો ને આ તો કઠ્ઠા મોડેલા લાગે ને કોકના હાલ્યો એ તો ખાતર ભરવું પડે નાખો મેં કાયો જો પછી હું લાવવા જઉં ને તો મને કહી ના લેવા દે તો પૂછો બી યાર હું પતરી મરાવું એવું પૂછવા જઉં ને તો કહી મને ના રાખવા દે સાચી વાત તો કાય નહીં અંદર તમારે શું કરવા ખબર બધું કરાવી જ દેવાનું પછી છેલ્લે હિસાબમાં ગણાવી દેવાનું નહીં હું તો વળી કે આવું થયું એક સાળ હારું થઈ જાય આ ચાલે પાણી મળતું નહીં એટલે આ બાકી દે જવા દે નરેશ કાકા અને બધા ટેટ કરવા હતા ટેટ કરવા આગળ ગામ ઉરું આખા જવાનું હવે તો યાકું આવે યાકું પપ્પા જવા દે અનાજ તલાય અમારા કોમનું
યાકુ આવો જ ને યાકુ ખાવું ઓ બહાર આવ મજા આવો એ તો ગમો હુદી ગમો બેહીને આવડું જવાનું જો મમ્મી બેહી રહી રવાણી કંટારી નહીં અને દીક્ષિત ત્યાં બેહી જો ટેસ્ટ કરવા જેવો બેહી ગયો મમ્મી દકો ઉઠા કે કાઈ તો હાડા પોચે કરે આયા નહીં લખ્યા પેલો હકનો નહીં લેતે એમ તો જો બેહી જો એક મહિને મોહ પડે હાલ તો કે એમ કે આખા ગામમાં એમ કે બધાને પરતને હારી ડોગેર થઈ એમ કે થોડી વાટી ને તો એમ કે થોડી વાટી તો ચેલી ટોલી ભરાઈ જીતી અને હજુ તો બધી બાકી હે મજૂરી કરી તો કારી મજૂરી તો સાચી વાત છે ભણ્યા એન્ટ્રી પાડી ભણ્યા ને એવું કરી લે તાણ અમે નહીં લઈએ ખણ આવે ત્યાં મને બોલાવે ખણ આવે ને ખણ તો નહીં લઈએ ડોગેર એવું હોય તમે જો કંઈ અડીને તો આમ ચોઈ અડીએ ને તો ખણ આવે પાછી વધારે એટલે ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ અને નહીં લઈએ ધોઈ લઈએ ચાલો ગાઈસ તાર નહીં લઈએ પછી ચા નાસ્તા કરશું આવજો જો ગાધા પહેલાં પોણી ચલો ગાઈસ બરેલી ખીચડી કને ભાવ કહેજો મને મારા મમ્મીને ભાવ નહીં મમ્મી બરેલી ખીચડી અને નવા કુકર લીધું હતું ને એમાં ઉત્કાદન ચાલુ કર્યું છે બટાકાનું શાક છે શાક ખીચડી દૂધ હા દૂધ ભાવા સાથે ભાવ પણ શાક ઉનાળામાં શાક ખાઈએ મોરી એટલે વધારે ભાવ બધા ખાય ખાણે બેચો જો દાળ વાટકી લા ખીચડી રોટલા રોટલી દૂધ અને છાશ છે આ છાશ છે આ દૂધ છે મમ્મી પેસોની વાત તો પેસો જોડે પણ તો ખાઈ લઈએ અમે જો ખીચડીમાં ને ગરમ ખીચડીમાં ઘી હાલ લાગે પણ મને ખીચડીમાં ઘી પાવતું જ નહીં તેલ જ પાવે એટલે તેલ જ મમ્મી બધું ખાય ગરમ ખીચડી અને ઘી બાજી રોટલા સાસ ચલો ગાઈસ ખાઈ લઈએ અમે ચાલો તાણે પપ્પા ને દીક્ષિત બે બાજુ રમે છે ચમકા ખાઈ લીધું એમને એટલે પપ્પા લઈ જાય ઉપર બંકો એઠો ઉતરી ગયો પાછો લે નાખ હવે એક જ કોથળી રહી આટલી કોથળી વાળી કરે રાખીશ ખાવા પાછું તો છે નાખતું હા હા અમારે ઘરે ખાવા રાખી પપ્પા એમને સમજ્યા આ બીજી આઈડોલિંગ કરીને તપાડવાની તો ચાલો મારી સાથે વિડીયો એન્ડ કરીએ ગાઈસ બહુ લોબો થઈ જશે ગમત લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો ને કોઈને કોમ કરાવવાની ઈચ્છા હોય તો કે આવજો જો એટલે બધા ગુણા એમડી ડોગે નહીં ખવાતી આ તો આટલી ઘરે ખાવા રાખવાની કોથરી વાળી આ બધી આઈડોલિંગ કરવાની આખું ટોલું ભરેલું જો પપ્પા છે ત્રીજા મળે નાખવા જાય એન છોકરો બે થાકી ગયા આઈડોલિંગ થયું હો હે હે એક અમારો આ બંકો આઈડોલિંગ જોવા આવ્યો છે અને એક આ બંકો આઈડોલિંગ જોવા જો ખાલી થઈ જાય ટોલી જો એક આ બંકા આઈડોલિંગ જોવે હે અને આ બંકો કુરકુરે ખાઈ ધરે અમારા આ ગઠ્ઠાનો વારો હ આઈડોલિંગ થઈ ગયું કે હોવા આને તો ફેલાવવું પડે તો છુકાય ને નહીં ઢગલો રવા દે એમને એમ કે લે બીજી પડી દીધી તાબા ઉપર પેલા કરે અને એક આ કોથરીઓ ભરેલી પડી તો આ બધી અલગ અમે શાકભાજી સમારીએ હે ને